જય સ્વામિનારાયણ. તારીખ 9-10-2025 આસો વદ બીજ ગુરુવાર. એક સમયે મહારાજ ભાદર કિનારે જેતપુરને પાદરે આવીને ઊભા રહ્યા. ભાદરને કાંઠે જ્યાં ગુરુદેવ રામાનંદ સ્વામી નિત્ય સ્નાન કરતા ત્યાં માણકી ઉપરથી ઉતરીને મહારાજે જમીન ઉપર માથું ટેકવીને પ્રણામ કર્યા. સાથે સાથે ભાઈ રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી વગેરે સંતોએ પણ ગદગદ થઈ જઈને કપાળથી જમીનનો સ્પર્શ કર્યો. ભાદર કિનારે જેતપુર ખાતે જ શ્રીહરિનો ગાદીભિષેક થયેલો. ગામમાં ખબર પડતા પ્રજાથી માંડીને રાજા સુધી સૌ મહારાજનું સ્વાગત કરવા આવી પહોંચ્યા. જેતપુર નરેશે પ્રણામ કરીને કહ્યું કે ભલે પધાર્યા પ્રભુ, આ ગામ તમારું જ છે. ગુરુદેવ રામાનંદ સ્વામી બધા દેશ પરદેશ સત્સંગ વિચરણમાં ફરીને અહીં આવીને રહેતા હતા. શ્રીહરિએ પ્રત્યુત્તરમાં હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા. મહારાજના સ્વાગતમાં જેતપુર નરેશે 5 શેરોના સોનાના શ્રીફળનું તોરણ બાંધ્યું. મહારાજને સોનેરી વસ્ત્રાભૂષણો ચરણે ધર્યા. મોતીના તોરા, રત્નજડિત કુંડળ, કડા, હાર, બાજુબંધ, માણકીને ચારે પગે સોનેરી ઝાંઝર અને સોનેરી સાજ, સર્વત્ર સુવર્ણ અને રત્નોની ઝાકમઝોળ દેખાવા લાગી. દશેરા નિમિત્તે ખાસ આમંત્રણથી આવેલા મિત્ર રાજાઓ પણ આ સ્વાગતથી અભિભૂત થયા. જેતપુર નરેશે રાજવૈભવ દર્શાવતા ઉચ્ચ પ્રકારના સ્વાદિષ્ટ મિષ્ટાનોથી સંતોને રસોઈ આપીને જમાડ્યા. તે સમયે પુરાતનથી ચાલી આવેલી કુરીતિ પ્રમાણે જેતપુરમાં ઊંચી જાતના પાડાને 1 વર્ષ સુધી ખૂબ ખવડાવી પીવડાવીને માતેલો બનાવતા હતા. પછી દશેરાના દિવસે એક જ ઝાટકે કાંધ સમેત તલવારથી તેનું માથું કાપી દેવીને ધરાવવાની હરીફાઈ થતી. સગાવાલા રાજાઓ પોતાની શક્તિ દેખાડવા ખાસ આ હરીફાઈમાં ભાગ લેવા આવતા. એ મુજબ આ વખતે ગોંડલ નરેશ, હઠીસિંહ, લખતર, અંજાર વગેરે સ્થળેથી અન્ય રાજાઓ આવ્યા હતા. દશેરાએ આખું ગામ ઉમટી પડ્યું. ખૂબ ધામધૂમથી મહારાજ સાથે રાજાઓએ પૂજન અર્ચન કર્યું. કચ્છથી પધારેલા મલ્લોએ પણ શ્રીહરિને પોતાની મલ્લવિદ્યા દેખાડીને રાજી કર્યા. જુવાનોએ તલવાર, ભાલા, બરછી વગેરેના વિવિધ પ્રયોગો દેખાડ્યા. છેવટે ઘોડેસવારીની સ્પર્ધા શરૂ થઈ. શ્રીહરિ હાથી ઉપર વિરાજી ગામમાં પરત ફર્યા. ગામના પ્રવેશ દ્વારથી શ્રીહરિ હાથી ઉપરથી ઉતરી અને દેવીની બાધા માટે જ્યાં પાડો સાંકળથી બાંધી રાખેલો હતો ત્યાં ગયા. મહારાજે ગંભીર અવાજે જેતપુર રાજાને કહ્યું કે તમે અમારા શિષ્ય કેવડાવો છો અને છતાં નિર્દોષ પાડાનો વધ કરવામાં તમે તમારી બહાદુરી દેખાડો છો. ત્યારે ત્યાંના સૌ ક્ષોભ સાથે કહે કે મહારાજ, આ તો અમારો કુળધર્મ છે. દશેરાના દિવસે કુળદેવીને પાડો ચડાવવો જ જોઈએ. શ્રીહરિએ થોડી કડકાઈથી કહ્યું, હું કહું એ ધર્મ કે તમારી પરંપરા કહે એ ધર્મ? કોઈની કુળદેવી માતા નિર્દોષ પાડાને કે પશુ પંખીને મારી નાખવાની આજ્ઞા નથી કરતી. ત્યારે ત્યાં ઉપસ્થિત ગોંડલના રાજા હઠીસિંહ વચમાં ટાપસી પૂરીને નિર્દોષપણે હાથ જોડીને કહે કે પરંતુ મહારાજ, માં ચામુંડાએ પોતે મહિષાસુરનો વધ કર્યો હતો ને? મહારાજે જવાબ આપ્યો, એટલે બધાય પાડા મહિષાસુર નથી બની જતા. અને આ મહિષાસુર હોય તો આમ ખૂટે બંધાઈ ઊભો ન રહે. કળિયુગમાં પાડાઓ અસુર નથી બનતા, માણસો અસુર બને છે. જેતપુર નરેશે હાથ જોડીને રજપૂતની ખુમારીમાં પોતાના રાજ તરફથી ક્ષમા માંગતા કહ્યું કે ક્ષમા માગું છું મહારાજ, પણ મારવા માટે બહાદુર ક્ષત્રિયો હાથમાં તલવાર ઉપાડે છે. મહારાજે શાંતિથી પણ દ્રઢ અવાજમાં કહ્યું કે બહાદુરી બતાવવી હોય તો એક ઝાટકે વાઘનું માથું કેમ નથી કાપતા? અને આ ઘાસ પાન ખાતા પાડાને ઝાટકે દો છો? કોઈ પણ દેવ, દેવતા કે લોહી માંસથી તૃપ્ત થતા નથી. દેવતાઓ ઘી, દૂધ, ધાન, સાત્વિક હવનથી પ્રસન્ન થાય છે. શ્રીહરિના વચને એ વખતે સૌએ હિંસા અટકાવીને શુદ્ધ સાત્વિક રીતે દશેરા ઉજવવાની પ્રતિજ્ઞા લીધી ને દશેરાનો ઉત્સવ ઉજવી ને સૌને વિવિધ પકવાન બનાવીને જમાડીને તૃપ્ત કર્યા. કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્ર મામકૈઃ સૂક્ષ્મયોકા મત્કુણાદે રપિ બુદ્ધ્યા કદાચન દેવતા પિતૃયાગાર્થમ અપ્યજાદેશ્ચ હિંસનમ
ન કર્તવ્યમહિંસેવ ધર્મ પ્રોક્તોસ્તિ યન્મહાન. દેવ પિતૃયજ્ઞમાં ન મારવારે મૃગ સસાબ કરામી ન એ વારે. કાજે અહિંસા એ જ મોટો ધર્મ રે કયો સર્વશાસ્ત્રમાં તે પરમ રે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. શિક્ષાપત્રી શ્લોક 11, 12 અને 13. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી